હેલો મિત્રો, આજે આપણે જવાનું હતું વારારૂપ અને લક્ષ્મીનારાયણનું મંદિર, જે બંને લક્ષ્મીનારાયણનું મંદિર કોવાયામાં આવેલું છે ને વારારૂપ મંદિર વારાસ્વરૂપ મંદિર આવેલું છે વારારૂપ ગામની અંદર. તો મિત્રો આજે આપણે એ જવાનું હતું. આ એનો રસ્તો છે આખો મિત્રો. હાય ગાઈઝ, મારું નામ છે જય કાતરિયા અને તમારું સ્વાગત છે મારા વ્લોગની અંદર. તમને વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આ વારારૂપ મંદિરની અંદર આપણે જતા હતા. આ ત્યારનું આ બધું છે, તો એ રીતે આ રીતનું મંદિર છે. ત્યાં જોઈ શકો છો તમે મિત્રો, આખું મંદિર છે. આપણે થોડુંક હતું હિચકિચાટ થતી હતી અને કંપનીઓ ભાઈ મસ્તની હતી. શું ખોવાયાની અંદર કંપનીઓ હતી ભાઈ, બંધ કાંઈ ઘટે નહીં એવી. અને હવે આપણે જઈએ છીએ. અને હવે અહીંથી હું તમને બધું કહેતો જઈશ. આવી જાઓ મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના મિની વ્લોગની અંદર. અને આપણું છે વારારૂપ ભગવાનનું મંદિર. અહીંયા આવો મિત્રો, ઓલો છે સીધા ડેમમાં જવાનો રસ્તો. ત્યાંથી તમે સીધા ડેમે જઈ શકો, પણ આપણે ગાડી લઈને જવાનું છે એટલે આપણે ઓલા રસ્તેથી જવાનું. ચાલો કેવું લાગ્યું મિત્ર? અહીંથી છે ને સીધો ડેમ તરફ જવાનો રસ્તો છે. આલા ડેમ સોરી દરિયા તરફ, અહીંથી દરિયો આવે. આપણે ગાડી લઈને જવાનું છે એટલે આપણે ઓલા રસ્તેથી જવાનું છે. એટલે આપણે આ રસ્તેથી સીધા ગાડી લઈને જવાનું છે. એટલે આપણે એ રસ્તેથી ત્યાં પગી જવું મિત્ર. અને આપણને અહીંયા આવીને ખૂબ મજા આનંદ આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે આ વારા સ્વરૂપ. અહીંયા ભગવાને બીજો જન્મ લીધો હતો, એવડો એ રૂપ છે. હાલો મિત્રો આવજો. આ જગ્યા જો એકવાર મિત્રો, જો સામેની તરફ તમને બતાવી રહ્યો છે દરિયો મિત્રો. જોઈ શકો છો તમે દરિયો. આપણે દરિયા પગી ગયા છે મિત્રો. અહીંયા આવવાનો આનંદ જ અલગ છે મિત્રો. મજા જ આવ્યા કરે તમને અહીંયા આવીને. ઘણા બાબલા છોકરાઓ. મિત્ર આ છે લક્ષ્મીનારાયણનું મંદિર. મંદિરની અંદર આખું દક્ષિણ ભારત જેવું મંદિર છે મિત્રો. આમ બધી કંપની અલ્ટ્રાટેક કંપની છે, સામેની છે અલ્ટ્રાટેક કંપની છે. અને આ આપણે લક્ષ્મીનારાયણનું મંદિર છે. તો મિત્રો હાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે અંદર શું છે મંદિરની. મસ્તીનું મંદિર છે મિત્રો. દક્ષિણ ભારતમાં જે મંદિર જોવા મળે ને, આપણા ગુજરાતની અંદર અમરેલી જિલ્લા રાજુલાની અંદર આપણને આ મંદિર જોવા મળે છે. મંદિરનું નામ છે લક્ષ્મીનારાયણ મંદિર. હાલો મિત્રો આગળ મિત્રો કંઈક આ રીતના મંદિર છે અહીંની અંદરના. જોઈ શકો છો તમે. હનુમાન દાદા છે આપણા હનુમાન દાદા.